સાંભળીને તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે આજે એક નવું જાડું નવી શોર્ટકટ નવી વૈદિક મેથ્સની એક ટ્રીક લઈને આવી ગયા છીએ. આપણે છેલ્લા વિડીયોમાં એવું જોયું હતું કે કોઈ પણ બે અંકની સંખ્યાનો ગુણાકાર 11 સાથે કરીને તો શું જવાબ મળે, કેટલી સરળતાથી આપણે કરી શકીએ. આજના વિડીયોમાં આપણે એવી એક સંખ્યા શોધશું કે ગમે એવડી મોટી હોય, 2 અંકની હોય, 3 અંકની હોય, 5 અંકની હોય કે 10 અંકની હોય, એનો ગુણાકાર જો 11 સાથે કરવામાં આવે તો તમે ખાલી ને ખાલી વધીને 5 સેકન્ડ કરતાંય પણ વધારે નહીં થાય એટલા ઓછા જ સમયમાં તમે છે ને 11 સાથે એનો ગુણાકાર સરળતાથી કરી શકીશું. કેવી રીતે? ચાલ આજે હું તમને એક શીખવાડું. આપણે કોઈ પણ એક ઉદાહરણ લઈ લે. ધારો કે અહીંયા આપણે લીધું 243નો 11 સાથે ગુણાકાર. એટલે આપણે બહુ લાંબી થાય 243 ગુણ્યા 11 કરશે, 0 મૂકશે ને એવી રીતે કરશે, એવું નથી કરવાનું. આપણે સરળ જ રીતે જ કરવાની છે. આપણે નવા ડિજિટલ યુગના બાળકો છીએ. આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે, હાર્ડ વર્ક નથી કરવાનું. આપણા સર મેડમ હતા કે આપણા આગલી પેઢી હતી, એ બધું છે ને ગણતરી કરી અને કરી ગયા છે. એ લોકોને કરવા દો હાર્ડવર્ક. આપણે શું કરવાનું છે? સ્માર્ટ વર્ક. 2 સેકન્ડમાં આપણું કામ જે પતતું હોય ને તો આપણે એની પાછળ 5 મિનિટ કે 2 મિનિટ કે 3 મિનિટ કે 1 મિનિટ પણ બગાડવા તૈયાર નથી. તો 243 ગુણ્યા 11 જે સૌથી સરળ રીત છે, જે આપણે માત્ર ને માત્ર 3 થી 4 સેકન્ડમાં કરી શકીએ, તો એ આપણે આજે શીખીશું. 243 ગુણ્યા 11 કરવાના છે, બરાબર? હાલો, 243 ગુણ્યા 11. પહેલાં તો અહીંયા 243 છે, એ કેટલી સંખ્યા છે? 3. તો 3 છે ને, તો શું કરવાનું ખબર છે? પહેલાં ખાલી જગ્યા કરી નાખવાની, 1 2 ને 3. ટોટલ સંખ્યા 3 હતી ને, એટલે આપણે 3 ખાલી જગ્યા, એક ખાલી જગ્યા કેવી કરવાની? વધારાની. જેટલી સંખ્યા આપી હોય ને 11 સાથે જેનો પણ ગુણાકાર કરવાનો હોય, એ જેટલી સંખ્યા હોય ને એના કરતાં એક સંખ્યા વધારે ગણી અને ખાલી જગ્યા મૂકવાની. ધારો કે આપણને જો અહીંયા 44 આપ્યું હોત ને, તો આપણે જો કેટલી ખાલી જગ્યા કરત? તો કે 3. પણ અહીંયા કેટલા છે આપણી પાસે? તો કે 243. તો આપણે કેટલી ખાલી જગ્યા કરશું? 4. થઈ ગયું. આગળ શું છે? 2. તો પહેલી ખાલી જગ્યામાં 2. છેલ્લે શું છે? 3. તો છેલ્લી ખાલી જગ્યામાં 3. થઈ ગયું. વચ્ચેની 2નું જ કરવાનું છે. વચ્ચેની 2 હોય ને, તો પહેલાં અહીંયા આ ખાલી જગ્યામાં શું કરવાનું? પહેલી 2નો સરવાળો, 4 ને 2 6. અને પછીની 2માં આ 2નો, છેલ્લા 2નો, તો 4 ને 3 તો કે 7. તો 243 ગુણ્યા 11 કરો ને એટલે શું આપણો જવાબ આવે? 2673. સમજાઈ ગયું? કેટલું સરળ હતું. કાંઈ કર્યું નહીં આપણે આમાં, જરાય મગજ નથી હલાવ્યો, કાંઈ કર્યું નથી. ખાલી શું કર્યું છે? સ્માર્ટ વર્ક. સ્માર્ટ વર્ક કેટલું? કે 2 સેકન્ડનું જ હતું. તો હજી એક આપણે ઉદાહરણ લઈએ. 548 ગુણ્યા 11, બરાબર? હવે જો અહીંયા કેટલા છે? 3. તો આપણે કેટલી ખાલી જગ્યા કરવાની? 4. હવે પહેલાં 5 એમનામ, તો કે હા હાલો, પહેલાં 5 એમનામ. પછી છેલ્લે શું છે? 8. તો છેલ્લી ખાલી જગ્યામાં 8 લખી નાખો. પહેલી ખાલી જગ્યામાં પહેલાં 2ના સરવાળો, 5 ને 4 કેટલા થાય? 9. તો અહીંયા 9 લખી નાખવાનું. હવે છેલ્લે શું છે? 4 ને 8. હવે 8 ને 4 કેટલા થશે? 12. 12 થાય તો બગડો લખી નાખવાનો, પણ જે એકડો હોય ને એ અહીંયા આગળ ઉમેરવાનો. તો 9 ને 1 કેટલા થશે? તો કે 10. તો અહીંથી 9 નીકળી જશે અને શું થઈ જશે? 0. અને તો હજી એક વધ્યો, એ 1 અહીંયા, એટલે 5 ને 1 કેટલા થાય? તો કે 6. બરાબર? તો 548 ગુણ્યા 11 કરી તો કેટલા આવે? 6028.